નમસ્કાર, જોહાર, જય આદિવાસી. ગરમીની સિઝન આવશે થોડાક સમયમાં, ત્યારે તમામ લોકો છાંયો શોધશે. પણ આજના સમયમાં જ્યારે ઝાડ કપાઈ રહ્યા છે ત્યારે કોઈ બોલી નથી રહ્યું. આજે રોડ રસ્તા પહોળા થઈ રહ્યા છે અને પ્રગતિના નામે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે. એ તો કોઈ જોતું છે નથી. અને તેમાં પણ તમામ જગ્યાએથી જે ઝાડો કપાઈ રહ્યા છે એને ફરીથી રોપવામાં આવતા નથી. રોડ હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય, જ્યારે આજે 7, 8 કે 10 વર્ષથી વાત લઈ લઈએ તો જંગલ વિસ્તાર કેટલો એવો કપાઈ ગયો છે, ત્યાં ફરીથી ઝાડ રોપવામાં જ નથી આવ્યા. આપણા ગામડાની વાત કરીએ, તમામ ગામડાઓમાંથી નહેરો ગઈ છે, જે આજથી 10 વર્ષ પહેલાં તમામ નહેરો પર ઝાડો રોપાતા હતા અને એટલા સરસ છાંયા હતા અને એનાથી વાતાવરણ પણ જળવાઈ રહેતું હતું. પણ હવે એ ઝાડો પણ જંગલ ખાતાઓ દ્વારા રોપવામાં આવતા નથી. તમામ રોડ રસ્તાઓ પરના જે ઝાડો છે એ કપાઈ જાય અને વીજ થાંભલાવાળા તરત જ થાંભલા નાખી દે છે, કારણ કે વીજળી અટકી ના જાય. પણ આપણા જંગલ ખાતાવાળા ઝાડો કપાઈ જાય છે, વર્ષો વર્ષ વીતી જાય છે, તો પણ ત્યાં ઝાડ રોપતા નથી. 3 ફૂટ અંદર વીજળીના થાંભલાવાળાને જગ્યા મળી જાય છે અને 1 ફૂટ જગ્યા આપણા ઝાડ રોપવા માટે નથી મળતી. અને ત્યારે જ તમને કહેવાય છે કે હવે ઉનાળો આવશે અને તમે છાંયો શોધશો તો ક્યાં જશો. આજે ઘણી એવી જગ્યાઓ હતી જ્યાં કોનો કાર્પેટ નામના ઝાડો રોપવામાં આવ્યા હતા અને એને કોઈ સરકારના કોઈ શું એના પર કર્યું તો એ ઝાડને બ્લેકલિસ્ટમાં નાખ્યું છે. તમામ જગ્યાએથી એ ઝાડને કાપી નાખવામાં આવ્યું છે. પણ શું એ ઝાડ ખરેખર નુકસાન કરતું હતું? શું ખરેખર એ ઝાડથી લોકોને તકલીફ થતી હતી? તો સાહેબ, હું તમને કહી દઉં, જેમ પોલિટિક્સ ચાલે છે ને રાજનીતિમાં, તેમ નર્સરીમાં પણ લગભગ પોલિટિક્સ ચાલતી હશે. કારણ કે કોનો કાર્પેટ નામના ઝાડ એટલા સરસ સાહેબ ઓછા સમયમાં સારી રીતે ઉગી નીકળે છે અને એનું બાગ બગીચો પણ બહુ સરસ બને છે, જે કોઈ નર્સરીના 10,000ના છોડ પણ નથી કરી શકતા ટૂંક સમયની અંદર. તે આ એકદમ ટૂંક સમયની અંદર કરી નાખે છે કોનો કાર્પેટના ઝાડ. અને એ ઝાડ હજુ પણ મારા ઘરે છે અને સાહેબ એ ઝાડ કોઈ નુકસાન પહોંચાડતું નથી. એ ઝાડ ઉપર આખો દિવસ પક્ષીઓ ઉપર બેઠા હોય છે અને એની નીચે જ હું પક્ષીઓને જમવા માટે અને પાણી પીવા માટે બધું મૂકેલું છે. એ ત્યાં 12 કલાક પક્ષીઓ ઉપર રહે છે, એને ક્યારેય કોઈ નુકસાન થતું નથી. તો તમને જે લોકોએ કીધું કે આ ઝાડ ખરાબ છે એને કાપો, તો આંધળાની જેમ તમે કાપી નાખ્યા. તમારા અને મારા કરતાં સાહેબ પક્ષીઓને વધારે સમજ પડે છે એના માટે શું બેટર છે ને શું સારું છે ને શું ખરાબ છે. એટલે લોકોના કહેવા પર નહીં જાઓ. જે પણ ઝાડો છે એને બચાવો અને જો કાપ્યા હોય તો ત્યાં ફરીથી રોપાવો. આજે જંગલ ખાતું, જે જંગલ ફોરેસ્ટ વિભાગ કહેવાય છે, એ પોતાનું પલ્લું ઝાડી ચૂક્યું છે. જ્યાં હજારો ઝાડ હતા ત્યાં 100 ઝાડ પણ નથી રોપી શકતા. એટલે ધરતી અને આ એન્વાયરમેન્ટને બચાવવા માટે આપણે જ કંઈ કરવું પડશે અને ઝાડોનું સંરક્ષણ જરૂર કરવું પડશે. જોહાર, જય આદિવાસી. હા, અને કોનો કાર્પેટ જો કશે મળે તો ફરીથી તમામ જગ્યાએ રોપી દેજો, ઉગાડી દેજો. આવનારા સમયમાં એ જ આપણો છાંયો બનશે.